પંગુમ લંઘાય તે ગિરી આ ઉક્તિ અને આ વાત ભુજની ધન્વંતરી સ્કૂલના દિવ્યાંગ બાળકોએ આબેહૂબ સાર્થક કરી. દિવ્યાંગ બાળકોએ અદ્ભુત પોતાની કલાથી રાખડીઓ બનાવી. પંગુમ લંઘાય તે ગિરી અને મન હોય તો માળવે જવાય આ ઉક્તિ ભુજની ધન્વંતરી સ્કૂલના દિવ્યાંગ બાળકોએ આબેહૂબ રીતે ચરિતાર્થ કરી હતી. વાત આપણે આજે એ કરી રહ્યા છીએ કે દિવ્યાંગ બાળકો પ્રસંગોપાત જે પ્રસંગો આવે છે તે મુજબ વસ્તુઓ બનાવતા હોય છે. તાજેતરમાં આગામી દિવસોમાં રક્ષાબંધન આવી રહ્યું છે ત્યારે રક્ષાબંધનને અનુલક્ષીને તેઓએ રાખડી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ પ્રદર્શન કમ વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલના પ્રિન્સિપાલ વર્ષાબેન સોનીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ધન્વંતરી સ્કૂલ દ્વારા વોકેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને તાલીમ આપવામાં આવે છે. ખાસ કરીને અલગ અલગ પ્રકારના વિષયો પર અલગ અલગ પ્રકારના તહેવારોને ધ્યાને લઈને તાલીમ આપવામાં આવતી હોય છે અને બાળકોએ અદ્ભુત પોતાના કલાના માધ્યમથી વસ્તુઓ બનાવી અને તેઓ વેચાણ કરતા હોય છે અને તેમાંથી આર્થિક ઉપાર્જન થતું હોય છે. ધન્વંતરી સ્કૂલના દિવ્યાંગ બાળકોએ 2 દિવસ માટે રાખડીઓ બનાવી છે. તેનું અદ્ભુત પ્રદર્શન રાખવામાં આવ્યું છે. પ્રદર્શનમાં વેચાણને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સંજયભાઈ ઠાકર ખાસ હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 2 દિવસ સુધી આ રાખડી મેળો રાખવામાં આવ્યો છે. રાખડી અલગ અલગ બનાવવામાં આવે છે અને તેમનું વેચાણ પણ કરવામાં આવે છે. વેચાણને લઈને બાળકોને પ્રોત્સાહિત થઈ શકે, આર્થિક ઉપાર્જન થાય તેવા હેતુ સાથે આ રાખડીઓ બનાવવામાં આવી છે અને વોકેશન સેન્ટરમાં પણ બાળકોને અદ્ભુત પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે. મારું નામ વર્ષા સોની. હું છેલ્લા 26 વર્ષથી ધન્વંતરી સ્કૂલ સાથે જોડાયેલી છું. હા બેન, જે રાખડીનું જે આયોજન કરવામાં આવ્યું છે, શું છે આપણું એ આયોજન? અમારું મેઇન હેતુ એ છે કે જે દિવ્યાંગ બાળકો છે એ લોકો 7 ધોરણ 8 ધોરણ ભણી લે પછી શું, તો એના માટે કરીને અમે છેલ્લા 2 વર્ષથી વોકેશનલ સેન્ટર ચાલુ કર્યું છે અને એનામાં રાખડીઓ સિવાય અલગ અલગ વસ્તુઓ જેવી કે ચોકલેટ બનાવવાની, સાબુ બનાવવાનો, દિવાળી ઉપર દીવાઓ રંગવાના, તોરણ બનાવવાના, એટલે અલગ અલગ સિઝનલને લઈને અમે એ લોકોને એક્ટિવિટીઓ શીખવાડીએ છીએ અને એ એક્ટિવિટીનું વેચાણ કરીએ છીએ. એટલે અને એનામાંથી જ એ લોકોને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. એટલે મેઇન હેતુ એ છે અમારું કે આ બાળકો સમાજમાં ભળી શકે અને એ લોકોને પણ એક પ્લેટફોર્મ મળે. બેન, કેટલા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે? અત્યારે 2 દિવસનું આયોજન છે, ગુરુવાર ને શુક્રવાર. પણ આમ અમારું 10 થી 4 વોકેશનલ સેન્ટર ચાલુ જ હોય છે. જે સવારના બાળકો 10 વાગે આવે છે એ લોકોને શીખવાનું હોય છે 10 વાગ્યાથી કરી સાંજના 4 વાગ્યા સુધી, એટલે રેગ્યુલર ચાલુ જ હોય છે. આ તો આ રાખડીઓના હિસાબે આપણે આયોજન કર્યું છે. આમ અમારું ચાલુ જ હોય છે રેગ્યુલર.